કેરી ગુંદાનું અથાણું જો આ રીતે બનાવશો ને તો બધા રેસીપી પૂછતા રહી જશે. અથાણું બનાવવા માટે સૌથી પહેલાં ગુંદાના ઠળિયા કાઢી લેશું. અહીં મેં 2 કિલો ગુંદા લીધેલા છે. ત્યાર પછી એક વાસણમાં અડધો કપ મીઠું અને 1/4 કપ જેટલી હળદર ઉમેરશું. હળદર અને મીઠાને હાથેથી આ રીતે મિક્સ કરી દેશું. હવે તૈયાર કરેલા ગુંદામાં એક ચપટી જેટલું હળદર મીઠું ઉમેરતા જઈ ગુંદાને આ રીતે ઊંધા કરી હળદર મીઠું વધારાનું હોય તે બધું ખંખેરી નાખવાનું. તૈયાર કરેલા ગુંદાને એક મોટા વાસણમાં કાઢશું. એ જ હળદર મીઠામાં 1 ચમચી મીઠું અને 1 ચમચી હળદર ઉમેરી મિક્સ કરશું. અને ત્યાર પછી 1 કિલો રાજાપુરી કેરીના ટુકડા લીધેલા છે. તેમાં હળદર મીઠું આ રીતે મિક્સ કરી અને કેરીના ટુકડાને ગુંદાની સાથે મિક્સ કરી દેશું. ઢાંકણ ઢાંકી અને આખી રાત માટે રહેવા દેશું. બીજા દિવસે તપેલાને આ રીતે હલાવી અને ત્યાર પછી ચમચાની મદદથી બધા કેરી ગુંદાને કાણાવાળા વાસણમાં કાઢી પાણી નીતળી જાય ત્યાં સુધી રહેવા દેવાનું. તમે જોઈ શકશો ગુંદામાં બિલકુલ ચીકાશ રહી નથી. હવે તેને 1 દિવસ માટે કુમળા તડકામાં સૂકવી દેશું. કેરી અને ગુંદા એકદમ સરસ સુકાઈ જાય ત્યાં સુધી તેને તડકામાં રહેવા દેવાના. જો આકરો તડકો હોય તો 1 જ કલાકમાં સુકાઈ જાય છે. ત્યાર પછી આપણે મસાલો વઘારવા માટે એક વાસણમાં 1 કપ ધાણાના કુરિયા, અડધો કપ રાઈના કુરિયા, 1/4 કપ જેટલા મેથીના કુરિયા લીધેલા છે તેની અડધી વરિયાળી ઉમેરીશું. અને એક વાસણમાં 1 કિલો સિંગ તેલ ગરમ કરવા માટે ગેસ ઉપર મેં પહેલાં જ રાખી દીધેલું છે. વરિયાળીને આ રીતે મિક્સર જારમાં અધકચરી દળીને ઉમેરવાની. 1 ચમચી હિંગ ઉમેરશું. તેલ આ રીતે એકદમ સરસ ધુવાળા નીકળે તેવું ગરમ કરવાનું. ત્યાર પછી તેમાં 10 ગ્રામ જેટલા લવિંગ અને 10 ગ્રામ જેટલા તીખા ઉમેરશું. લવિંગ અને તીખા તેલમાં એકદમ સરસ ફૂટી જાય એટલે થોડું તેલમાંથી ધુવાળા નીકળવાનું બંધ થાય ત્યારે એ તેલને ગરમ મસાલાની ઉપર રેડી દેશું. તેલ એકદમ વધારે ઠંડુ પણ ન હોવું જોઈએ, એકદમ વધારે ગરમ પણ ન હોવું જોઈએ. ત્યાર પછી તેમાં 1 ચમચી હળદર પાવડર ઉમેરશું. ચમચાથી હલાવી મિક્સ કરી દેશું. ત્યાર પછી તેમાં સ્વાદ અનુસાર મીઠું ઉમેરશું. અડધા કપ જેટલું લાલ મરચું પાવડર ઉમેરશું. આ કાશ્મીરી લાલ મરચું પાવડર લીધેલું છે જેના લીધે અથાણાનો કલર સરસ આવશે અને અથાણું તીખું પણ નહીં બને. ત્યાર પછી આપણે તેમાં 1 કિલો ગોળ ઉમેરીશું. અહીં 2 કિલો ગુંદા અને 1 કિલો કેરીની સામે આપણે 1 કિલો ગોળનો ઉપયોગ કરીશું. તમારા ઘરમાં જો વધારે ગળ્યું અથાણું પસંદ હોય તો તમે 1.5 કિલો જેટલો પણ ગોળ ઉમેરી શકો. હળદર, મીઠું, ચટણી અને ગોળ બધું મસાલો ઠંડો થઈ જાય ત્યાર પછી જ ઉમેરવાનું છે. 1 કલાક માટે ગોળ ઉમેર્યા પછી મસાલાને રાખી દેશું જેથી ગોળ સારી રીતના મિક્સ થઈ જાય. કલાક પછી આપણે ગુંદામાં બધા મસાલાને ભરી લેશું. તો એક કરી અને આ રીતે એકદમ સરસ દાબી અને ગુંદાને ભરી લેવાના. તો બધા ગુંદા આપણા ભરાઈ ગયા છે. હવે કેરીના ટુકડા વધેલા હતા તેને મસાલાની સાથે આ રીતે મિક્સ કરી દેશું. હવે કેરી અને ગુંદા બધું એકસાથે મોટા વાસણમાં મિક્સ કરી અને હાથેથી આ રીતે મિક્સ કરી લેવાનું. ચમચાથી વધારે અથાણું હોય તો સરખું મિક્સ ન થાય. તેને એક મોટા વાસણમાં કાઢી અને આપણે ગરમ કરેલું તેલ હતું તે અડધું મસાલામાં ઉમેરેલું હતું અને અડધું બચેલું હતું તો એ તેલને સાથે ઉમેરી ઢાંકણ ઢાંકી અને 2 દિવસ સુધી અથાણું રહેવા દેશું. ત્યાર પછી તેને કાચની બરણીમાં ભરી લેશું.